આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાનાના સમાચાર. જીવ બચાવવા જતા જીવ ખોયો, 12 મોત 40 ઘાયલ. જલગાંવ પાસે આગની અફવાથી બહાર કૂદી પડેલા પુષ્પક એક્સપ્રેસના મુસાફરો પર સામેથી આવતી કર્ણાટક એક્સપ્રેસ ફરી વળી, 4 ઘાયલની હાલત ગંભીર. કચ્છ મિત્રના છેલ્લા પાના પર માંડવીના સમાચાર. માંડવીમાં ભવિષ્યમાં જળ ભરાવ ટાળવા ₹16.88 કરોડ. ગત ચોમાસામાં સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિના ઉકેલ માટે ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી. બીજી બાજુ મુન્દ્રા બારોઈ નગરપાલિકા માટે પણ ₹1.64 કરોડની સરકારે આપેલી મંજૂરી. કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાન સમાચાર. નલિયામાં પારો ગગડી 9 ડિગ્રીએ પહોંચ્યો. મહત્તમ તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ગગડ્યું. હું અવની સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન્સ છે: ભુજના જીઆઈડીસી વિસ્તાર અને નગરપાલિકા વચ્ચે ફરી ઘર્ષણની વકી. કોર્ટ મેટર વચ્ચે સત્તા અધિકાર મુદ્દે મતભેદ, પણ વેરા વસૂલાત યથાવત. જથ્થાબંધ બજાર અને એપીએમસીમાંથી ચડત રકમ ભરવાનું શરૂ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે: ભીમાસર ભૂટકિયાની એ બાળાએ આપઘાત પૂર્વે ચિઠ્ઠી લખી હતી. 6 દિવસ પહેલા આપઘાત કરનાર સગીરાની સ્યુસાઇડ નોટથી ઘટસ્ફોટ. મૃતદેહ ફરી બહાર કાઢી જામનગર મોકલાયો. અન્ય એક સમાચાર છે: પશ્ચિમ કચ્છ પોલીસે કબજે કરેલા 6.91 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો. લાકડિયા પાસે કંપનીના બોઇલરમાં કેફી દ્રવ્ય નષ્ટ થયું. હું કેવિન સોની. સંદેશના ભુજ પેજ પર સમાચાર છે: કચ્છમાં 44.19% લોકોએ જ રાશન કાર્ડ ઈ-કેવાયસી કરાવ્યું. સૌથી વધુ લખપતમાં 63.52% અને સૌથી ઓછું ગાંધીધામમાં 23.73% કામગીરી. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે: અબડાસાના ખીરસરા ગામ પાસે મોટી માત્રાની બેન્ટોનાઇટની ચોરી ઝડપાઈ. 2 એસ્કેવેટર મશીન, બેન્ટોનાઇટ ખનીજ વાહન કરવાના ઈરાદે આવેલી 4 ટ્રક સહિતના મુદ્દામાલ સીઝ કરાયા. અન્ય એક સમાચાર છે: કોટડામાં 30.73 લાખની લૂંટ કરનાર 2 શખ્સો લોરિયા નજીકથી ઝડપાયા. એસઓજી, એલસીબી, નખત્રાણા પોલીસે નેત્રમની મદદથી ભેદ ઉકેલ્યો. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે: પાણીદાર. ગામ વેરસલ પર સરપંચ અને સમિતિ સભ્યો 26મીએ દિલ્હીમાં મહેમાન. 100% ઘરોમાં નળ, ગટરની વ્યવસ્થા અને પાણી સમિતિમાં 50% મહિલા. પાણી ક્ષેત્રેના પ્રેરણાત્મક કાર્યો જોવા દેશ વિદેશની સંસ્થાઓ, પંચાયતોના પ્રતિનિધિઓએ વેરસલ પરની મુલાકાત કરી છે. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક સમાચારમાં ડિજિટલ અરેસ્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈનો ઉપયોગ. ફ્રોડ કરનારાઓ વધુ ચતુર થયા છે. ટ્રેપમાં ફસાઈ જનારને રીતસરના ધમકાવવામાં આવે છે. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે: સરકારે વધારેલી વિક્રમી જંત્રીના દરોમાં સુધારો કરવા 11,000થી વધુ અરજીઓ. શહેરી વિસ્તારોમાંથી 5,400, ગ્રામ્યોમાંથી 5,600 રજૂઆતો. 2 મહિનામાં જંત્રી દર ઓછા કરવાની 6,753 તેમજ વધારવાની 1,755 રજૂઆત. રાજ્ય સમિતિ 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે. હું નીરજ મચ્છર. સાહિત્યકારની ટૂંકી વાર્તાને યુનિવર્સિટીના અંગ્રેજી અભ્યાસમાં સમાવાઈ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર. કચ્છી સાહિત્ય સર્જક ગૌતમભાઈ જોશીના સર્જનને મળ્યું સ્થાન. કચ્છ યુનિવર્સિટીના માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ ભુજના સાહિત્ય સર્જકની કૃતિનો અભ્યાસ કરશે. અંગ્રેજી વિભાગના ડીન ડોક્ટર કાશ્મીરા મહેતા દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત ગૌતમ જોશીની કૃતિઓ હવે માર્ક ટ્વેઇન,
ચાર્લ્સ ડિકન્સ, જેન ઓસ્ટન અને જોફ્રી ચોસર જેવા મહાન સાહિત્યકારોની સાથે સમાવિષ્ટ કરવામાં આવી છે. આ સમાવેશ તમામ કચ્છીઓ માટે ગર્વની ક્ષણ. સ્થાનિક સંસ્કૃતિમાં જડેલી તેમની વાર્તાઓ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ નહીં, પરંતુ તેમની શૈક્ષણિક સફળતા અને ભવિષ્યને સમૃદ્ધ કરીને નૈતિક, ભાવાત્મક અને વ્યવહારુ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સાચા જુસ્સા સાથે અભ્યાસ કરવા પ્રેરણા આપશે. આ પાઠ્યપુસ્તક BA, BCom, BCA, BBA અને BScના ચોથા સેમેસ્ટરમાં ભણાવાય છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર